નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। પાટણ શહેરમાં રખડતા ઢોર પકડવા ગયેલી નગરપાલિકાની ટીમ પર પશુ માલિકોની દાદાગીરી સામે આવી છે। જૂના પાવરહાઉસ વિસ્તારમાં ઢોર પકડવાની કામગીરી દરમિયાન પાલિકા કર્મચારીઓ પર લાકડીઓ સાથે હુમલો કરાયો હતો। આરોપીઓએ પાંજરાનો દરવાજો ખોલી પકડાયેલા ઢોરોને જાહેર રોડ પર ભગાડી દીધા હતા। ઘટના દરમિયાન બજાર વિસ્તારમાં લાકડીઓ ઘુમાવી સ્થાનિક રહીશો અને કર્મચારીઓને ધમકાવવામાં આવ્યા હતા। પાલિકાના કર્મચારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ। ફરજમાં અડચણ ઊભી કરી પાલિકા ટીમ સાથે ગાળાગાળી અને હોબાળો પણ મચાવવામાં આવ્યો હતો। જાહેર રોડ પર ઢોર ભગાડાતા અકસ્માત સર્જાવાની સ્થિતિ ઊભી થઈ હતી। આ મામલે 2 નામજોગ અને 2 અજાણ્યા શખ્સો સામે પાટણ સિટી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। પોલીસે બીએનએસની વિવિધ કલમો તથા જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। શહેરમાં હવે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે રખડતા ઢોરના બેકાબૂ માલિકોમાં પોલીસ અને કાયદાનો ડર રહ્યો નથી કે શું?